મોટો ભ્રષ્ટાચાર છે। જો તપાસ આમાં બેસાડે ને રાસકા ગામમાં। લીંબડી તાલુકાના રાસકા ગામે કૌભાંડ થઈ ઉજાગર। સુરેન્દ્રનગર કે જ્યાં એ જમીન એને કૌભાંડને લઈ એ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, રેડ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ કે સુરેન્દ્રનગર કૌભાંડનું અત્યારે એપિસેન્ટર બની ચૂક્યું છે। જ્યારે ઈડી અને સીબીઆઈના દરોડા બાદ હવે સુરેન્દ્રનગરમાં વધુ એક સોલાર પ્લાન્ટમાં કૌભાંડ સામે આવ્યું। લીંબડી તાલુકાના રાસકા ગામે કૌભાંડ થઈ ઉજાગર। રાસકા ગામની સીમ જમીનમાં મોટા પાયે સોલાર પ્લાન્ટ ઊભા થયા। આશરે 450 વીઘા જમીનમાં 160 એકરમાં સોલાર પ્લાન્ટ છે તે ઊભા કરવામાં આવ્યા હતા। સાણથી જમીનમાં પ્રીમિયમના નામે છેતરપિંડી અને જમીન ખરીદી એને કરાવીને સોલાર પ્લાન્ટ ખડકી દીધાના ગ્રામજનોના આક્ષેપ। ડીએલઓ કચેરીમાં ખોટા નકશા પ્લાન્ટ રજૂ કરી અને પ્લાન્ટ છે તે ખડકી દેવાના આરોપ એ ગ્રામજનોએ લગાડ્યા છે। સુરેન્દ્રનગર કે જ્યાં એ જમીન એને કૌભાંડને લઈ એ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, રેડ કરવામાં આવી હતી। તેમાં નાયબ મામલતદાર સહિતના અધિકારીઓની તપાસ કરવામાં આવતા અનેક મોટા કૌભાંડો એ બહાર આવ્યા હતા। ત્યારબાદ હવે ફરીથી એક સોલાર પ્લાન્ટ ઊભો કરવાનો એ મામલો છે, કૌભાંડ છે તે બહાર આવ્યું છે કે જે ખેતીની જમીન હતી તેમાં એને કરાવ્યાનું કૌભાંડ કરી અને જે મોટી જમીનોની અંદર એ સોલાર પ્લાન્ટ છે તે ખડકી દેવામાં આવ્યો હતો। આ જ મામલે ગામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને આ મામલે ગ્રામજનોએ પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। અમારા ગામમાં એનટીપીસી દ્વારા સોલર પ્લાન આવેલો છે અને એમાં ટાટા કંપનીવાળાએ કામ રાખેલું છે અને અમારે પેટા કેનલ આવેલી છે, એમાં અંદર લાઈન ગેરી છે, એના ઉપર ચક તોડી નાખેલા છે, દાદાગીરી કરીને ઉપર પાઇલિંગ કરી નાખેલું છે અને અમારે આશરે 400-500 વીઘા જમીન હશે અને ખૂબ જ નુકસાન કર્યું છે। ખેડૂતને બધા જાય તો એને દાદાગીરી કરે છે, તમારી ઉપર ખોટા કેસ દાખલ કરવામાં આવશે અને આમાં અંદર ઘણી જોવા બેસે તો ઘણી આમાં ખરાબો જમીન છે એ ઉખાડી નાખેલી છે, સરકારી ખરાબો ઘણી ઉખાડી નાખેલી છે જમીન અને આમાં મોટા પાયે કૌભાંડ બધાએ હરી મરેલા છે, મોટા પાયે કૌભાંડ નીકળી એવું છે। અમે કલેક્ટરને, ડેપ્યુટી કલેક્ટરને ખૂબ જ અરજી દીધી, કોઈ જવાબ મળેલ નથી। મોટો ભ્રષ્ટાચાર છે। જો તપાસ આમાં બેસાડે ને રાસકા ગામમાં તો આ સોલર પ્લાન્ટમાં મોટામાં પાયે ભ્રષ્ટાચાર છે। કેનાલું પાછળ ખેડૂતને પાણી પહોંચે એવું નથી, બધી લાઈનો તોડી નાખેલી છે, મોટા પાયે દાદાગીરી કરી છે, ચાલવાના રસ્તા બધા દબાઈ દીધા છે, આગળ તાર ફેન્સિંગ કરીને અંદર જવાય એવો કોઈ જગ્યા નથી રહેવા દીધી। આ ગામમાં ટાટાનો પ્લાન્ટ સોલારનો છે, એનટીપીસી દ્વારા છે અને આની અંદર ખેડૂતોની જમીનોનો સંપાદનમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે, જેમાં આ સાંથણીની જમીન હોવાથી સસ્તી જમીન મળવાને કારણે ખેડૂતોની સાથે પ્રીમિયમના નામે છેતરપિંડી કરવામાં આવી છે અને અનેક ખેડૂતો આ લગભગ 450 વીઘા જેટલી જમીન છે કે વધારે પણ હોય થોડીક, અને એમાં અનેક ખેડૂતોના રસ્તાઓ પણ દબાણ કરવામાં આવેલ છે। નર્મદાની પેટા કેનાલો જે છે તે પણ તોડી નાખીને આગળનું પિયત બંધ કરી દેવામાં આવેલ છે અને આ બાબતે વારંવાર નકશામાં જે જમીનો નહોતી બોલતી તે અંગે મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીએલઓમાં પણ અરજી આપેલ કે આ જમીનો નકશામાં ન હોવાથી કોઈ અહીંયા દર્શાવી નથી શકેલ, છતાં એ જમીનો કેમ તમે પ્રોજેક્ટ આ જમીનો ઉપર બનાવી રહ્યા છો, તો ક્યાંય પણથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ નથી।